પાદરામાં એમજીવીસીએલના અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે। વોર્ડ 3માં વૃંદાવન વિલા સોસાયટી પાસે બેદરકારી સામે આવી છે। વીજ ટ્રાન્સફોર્મરનું અર્થિંગ પાણીની લાઇનમાં નાખી દીધું। પાણીની મેઇન લાઇનમાં અર્થિંગ આપતા પાણીનો વેડફાટ થયો। વીજ કરંટ ઉતરવાનો ભય પણ અહીં સેવાઈ રહ્યો છે। સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। 1 વર્ષ પહેલા આ જ વિસ્તારમાં પાણીમાં કરંટ ઉતર્યો હતો। અગાઉ એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું ને છતાં પણ ફરી એકવાર આ બેદરકારી અહીં સામે આવી રહી છે। जैन स्कूल पास वृंदावन विला सोसायटी डीपी में आज रोज अर्थिंग आपवा माटे 20 फूट जेटलू अंदाजित खाड़ो खोद्यो छे के जेमांथी मेन पाणीनी लाइन जाय छे। अत्यारे पाणीनी नदीओए एवी हालत थई गई छे। आ पहला गई साल हुडामां एक छोकरानुं आ ज रीतना करुण मौत थयुं हतुं। तो अत्यारे पाणी बचावो के छे तो पाणी अमारे बचावવું केवी रीते, कारण के अत्यारे पाणीनी नदीओए एवी रीतना हालत થઈ ગઈ છે। હવે અત્યારે કોઈને કરંટ લાગે તો એનું જવાબદાર કોણ? અત્યારે પરિસ્થિતિ એ છે કે હું હવે 5:30 ઘેર આવ્યો જોબ પરથી, તો અહીં આગળ પાણી ચોપકેર ભરાઈ ગયું હતું। એટલે મેં બાઇક મૂકીને ચેક કરતા આ લોકોએ જે જીબી વાળાએ અર્થિંગ માર્યું છે એ અર્થિંગ પાણીની મેઇન લાઇનમાં આવી ગયેલું છે। એટલે પાણીની લાઇન લીકેજ થઈ ગઈ છે અને અત્યારેની મિનિટે અત્યારે ચારેય બાજુ ફૂલ પાણી ભરાઈ ગયું છે અને આ પાણીથી હજુ 1 વર્ષ થયું નથી અને અમારા વિસ્તારમાં એક છોકરાને કરંટ લાગવાથી મરી ગયો છે। હવે આ જીબીની ઘોર બેદરકારી છે। આ રીતે અર્થિંગ મરાય નહીં, એમને આજુબાજુ જગ્યાઓ છે ઘણી